સુરત પોલીસે નાઇટ કોમ્બિંગ, સઘન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું છે। કાપોદ્રા પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ કરાયો છે। ગુનેગારોને એકસાથે બેસાડી ઓળખ પરેડ કરાવવામાં આવી છે। પોલીસે સામાજિક તત્વોને સુધરી જવાની સલાહ આપી છે। આરોપીઓને સારા નાગરિક બની જવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે। પોલીસે કહ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। અમારા સુરત શહેરના માનનીય સીપી સાહેબની સૂચના અને માર્ગદર્શનથી અમારા વિસ્તારના જે ટપોરીઓ છે, જે એચએસ છે, જે ગેંગ બનાવે છે, કે જે મારામારી કરે છે, કે નાની મોટી લૂંટફાટ ચોરી કરે છે, એ તમામને જેમની પર ગુના દાખલ થયા છે, એમાં કાપોદ્રા અને સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના એ જે અસામાજિક તત્વો હતા, એમના જે કાપોદ્રા પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે, એમને સૂચનાઓ પણ આપવામાં આવી છે। અને હવે પછી મારામારી કે જે ઇલીગલ ધંધો કરે છે એને છોડી દેવા માટે પણ એમને સૂચના આપવામાં આવી છે। આરોપીઓ હમણાં જે નજીકના સમયમાં જે ગુના બન્યા છે એના પહેલા લીધા છે। જે બીજા ગુના છે કે જેમ આરોપીઓ જેલમાં છે, એ લોકો જેલમાંથી છૂટીને આવે પછી એમના માટે પણ આ પ્રોગ્રામ કરવાનો છે। અને બીજું શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાના બીજા આરોપી પણ જે બાકી છે એમને પણ હવે ફરીથી બોલાવીને આ સૂચનાઓ આપવાની છે। અને એરિયા જો એ લોકો પાલન નહીં કરે તો એમની સામે કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી